ગાંધીનગર માણસા માર્કેટયાર્ડમાં તસ્કરો ત્રાટક્યા। માર્કેટયાર્ડમાં આવેલી 15 થી 18 દુકાનોના તાળા તૂટ્યા। ગઈકાલ રાત્રિ દરમિયાન 15 થી 18 દુકાનોના તાળા તૂટ્યા। દુકાનદારોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવ્યા છે। સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક બે નહીં 15 થી 18 દુકાનો જેમના તાળા તૂટ્યા છે અને માલસામાનની ચોરી થઈ છે। અત્યારે આપણે માણસા માર્કેટિંગ યાર્ડમાં છે અને અહીંયા એક બે નહીં પરંતુ 18 દુકાનોના તાળા તૂટ્યા છે। જે લોકો દુકાનોના તાળા તૂટ્યા છે તે વેપારીઓ અહીંયા છે। શું નામ તમારું? મારું નામ રસિકભાઈ। રસિકભાઈ, ગઈકાલે કેટલા દુકાનોના તાળા તૂટ્યા? તમને ક્યારે ઘટના? દુકાનો સાહેબ તાળા તૂટેલા છે। સવારે બધાને ખબર પડી કે અહીંયા માર્કેટમાં ચોક્યા હતા, પણ ચોક્યા તો ઊંઘી ગયેલા હોય કે ગમે તે 17-18 દુકાનો એક અંગાથી તાળા તૂટ્યા હોય એ કરી રીતે કોઈ પોલીસવાળા અહીંયા રાતે ઓટા મારતા નહીં। જનરલી અહીંયા ગંજ બજારમાં કયા કયા જે ઉત્પાદનો છે એનું ખરીદ વેચાણ થાય છે અને કેટલું નુકસાન ગયું છે આ ચોરીથી? હજુ તો દુકાનોની અંદર પ્રવેશ કર્યો નહીં। અમે પોલીસે ના કહી છે દુકાનોની અંદર જઈએ તો અંદરથી કેટલી કેશ જઈ છે, કેટલા બિલો જશે, કેટલા ચેકો જશે, બધું જોઈએ તારે ખબર પડે। એટલે પોલીસ અમને પરવાનગી આપે અંદર જવાની એટલે જઈએ, પણ મિનિમમ દુકાન દીઠ 18 દુકાનોના 20-25 લાખ રૂપિયા મિનિમમ બધાના થઈને ગયા છે એવા આંકડા છે। અચ્છા, અહીંયા આટલું મોટું માર્કેટ યાર્ડ છે, સુરક્ષાની શું વ્યવસ્થા? પોલીસનું કોઈ નાઇટ પેટ્રોલિંગ કેવું કંઈ થાય છે કે? પોલીસ તો મોય નહીં આવતી, બાકી અમારા ચોકિયાત મૂકેલા છે એપીએમસીએ પણ નિષ્ક્રિય આઈન હોઈ જોઈએ છે 10 વાગે, તે સવારે ઉઠીને ઘેર જોઈએ છે એવા ચોકિયાત મૂકેલા છે મળદો, જે કશું કોઈ કામમાં આવ્યો નથી। તમારું શું કહેવું? તમારે ત્યાં પણ દુકાનના તાળા તૂટ્યા છે, શું તમે આવ્યા ત્યારે શું સ્થિતિ જોવા મળેલી? મને 7 વાગે જાણ થઈ એટલે હું સીધો આવ્યો માર્કેટમાં આવીને જોયું તો દુકાન બંધ હતી। મેં હેન્ડલ ખોલ્યું અને અંદર ગયો એટલે મારી દુકાનની ટોટલી તિજોરી અસ્તવ્યસ્ત હતી અને તૂટેલી હાલતમાં સંપૂર્ણ છે। આ વસ્તુ આના પહેલાં બી મારી દુકાન તૂટેલી હતી, આઈ થિંક 6-7 મહિના પહેલાંની વાત હશે, પણ હજુ એપીએમસી આના પ્રત્યે કંઈ આગળ વધી નથી અને ફરીથી આ થયું એટલે ઘણું બધું વેપારીઓને લોસ થઈ રહ્યું છે। કોઈ જાણભેદું ગેંગ અહીંયા સક્રિય હોય એવું અમને લાગી રહ્યું છે। શું માંગણી છે ખાસ? બસ કાયમી ધોરણે અમને સારી એવી સેફટી મળી જાય એવી વસ્તુ જરૂરી છે અને એપીએમસી અમને એમાંથી કંઈક જે થાય એ મજરા આપે, બીજું તો કંઈ જરૂર નથી અમારે। તમે શું કહી રહ્યા હતા? અમે માર્કેટ બી ભરીએ છીએ એટલે એપીએમસીની સિક્યુરિટીની જવાબદારી થાય એટલે એપીએમસી અમને મજરા આપે જે અમારો લોસ જોવો હોય એ વેપારીઓનો। અમારી અહીં એપીએમસી ખાતે અમે 3 સિક્યુરિટી રાખીએ છીએ રાત માટે અને સિક્યુરિટી પણ હાજર હતા। તેમાંના એક સિક્યુરિટીને આ જે માણસો હતા એમને જોયા અને જોવાથી એ સિક્યુરિટી ઉપર જે તારો તૂટેલો હતો એમના પાસે હતો, ચોરો પાસે, અને એ તારો એ સિક્યુરિટી ઉપર ફેંક્યો, જે ઘાયલ પણ સિક્યુરિટી થયો છે। એટલે અમારા એપીએમસીમાં કેટલી વસ્તુને કેટલી ચોરી થઈ છે એનો અંદાજ અત્યારે અમે નહીં કહી શકીએ। જ્યારે સંપૂર્ણ પોલીસ તપાસ કરશે એના પછી અમને ખબર પડશે।